નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 સ્વાધ્યાય પોથીના પ્રકરણ 1ના પ્રશ્નો અને તેના ઉત્તરો જોઈશું. પ્રકરણ 1 વૈષ્ણવજન, જેનો સાહિત્ય પ્રકાર પદ છે અને જેના રચયિતા એટલે કવિ નરસિંહ મહેતા છે. વિભાગ બી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નની એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો 1 ગુણ. 1. નરસિંહ મહેતાનું કયું પદ ગાંધીજીને અતિ પ્રિય હતું? જવાબ: નરસિંહ મહેતાનું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પદ મહાત્મા ગાંધીજીને અતિ પ્રિય હતું. 2. ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરુદ કોને મળેલું છે? જવાબ: ગુજરાતી સાહિત્યમાં આદિકવિનું બિરુદ ભક્ત કવિ નરસિંહ મહેતાને મળેલું છે. 3. વૈષ્ણવજન કોને વંદન કરે છે? જવાબ: સાચો વૈષ્ણવજન સમગ્ર સૃષ્ટિમાં એટલે કે સકળ લોકમાં સૌને વંદન કરે છે. તે કોઈની પણ નિંદા કરતો નથી અને દરેક વ્યક્તિ પ્રત્યે આદરભાવ રાખે છે. 4. કવિએ વૈષ્ણવજનના ચારિત્ર માટે કયો શબ્દ પ્રયોજ્યો છે? જવાબ: કવિ નરસિંહ મહેતાએ વૈષ્ણવજન તો તેને કહીએ ભજનમાં વૈષ્ણવજનના ચરિત્ર માટે કાછડી શબ્દ પ્રયોજ્યો છે. 5. નરસિંહ મહેતા કોને ધન્ય માને છે? જવાબ: જેના વાણી, ચરિત્ર અને મન સ્થિર છે તેવી વ્યક્તિની જનનીને કવિ ધન્ય કહે છે, ગણે છે. 6. વૈષ્ણવજનને મન કોણ માતા સમાન છે? જવાબ: સાચા વૈષ્ણવજનને મન પરસ્ત્રી માતા સમાન છે. 7. વૈષ્ણવજન કઈ વાતનું અભિમાન કરતો નથી? જવાબ: વૈષ્ણવજન કોઈની પણ મદદ કે ઉપકાર કર્યા પછી પણ મનમાં કોઈ પણ પ્રકારનું અભિમાન કે અહંકાર રાખતો નથી. 8. વૈષ્ણવજન જીવનમાં જીભનો શું ઉપયોગ કરે છે? જવાબ: વૈષ્ણવજન પોતાના જીવનમાં જીભનો ઉપયોગ હંમેશા સત્ય બોલવા માટે કરે છે અને તે ક્યારેય પણ જીભથી અસત્ય, જૂઠું બોલતો નથી. આ ઉપરાંત તે પોતાની જીભનો ઉપયોગ ક્યારેય કોઈની નિંદા કે ટીકા કરવા માટે પણ કરતો નથી. 9. વૈષ્ણવજનનું મન શામાં વ્યાપેલું રહેતું નથી? જવાબ: સાચો વૈષ્ણવજન મોહ અને માયાથી પર હોય છે, તેથી તેનું મન મોહ માયામાં વ્યાપેલું, પૂરવાયેલું રહેતું નથી. 10. સકળ લોકમાં કોણ તીર્થ સ્વરૂપ છે? જવાબ: વૈષ્ણવજન પોતે જ સકળ સમગ્ર લોકમાં તીર્થ સ્વરૂપ છે. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકના 2 ગુણ. 1. નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? જવાબ: નરસિંહ મહેતા એવા વૈષ્ણવજનની માતાને ધન્ય ગણે છે જેનામાં નીચે મુજબના ગુણો હોય. જે વૈષ્ણવજનની વાણી, મન અને ચરિત્ર કાચ નિર્મળ હોય. જે વૈષ્ણવજન પરસ્ત્રીને માતા સમાન ગણતો હોય. જે ક્યારેય અસત્ય ન બોલે અને બીજાના ધનને હાથ પણ ન અડાડે. કવિ કહે છે કે જે વ્યક્તિના હૃદયમાં આવા ઉમદા સંસ્કારો હોય તેની જનેતા માતા ખરેખર ધન્ય છે. 2. કવિ વૈષ્ણવજનના દર્શનને પવિત્ર શા માટે ગણે છે? જવાબ: કવિ વૈષ્ણવજનના દર્શન કરવાનું કહે છે કારણ કે વૈષ્ણવજનમાં માનવતા, દયાળુતા, સહાનુભૂતિ અને પરોપકાર જેવા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. વૈષ્ણવજને એવા વ્યક્તિનું વર્ણન કરે છે જે બીજાના દુઃખને પોતાનું દુઃખ માને છે અને બીજાની મદદ કરે છે. કવિ કહે છે કે આવા ગુણો ધરાવનાર વ્યક્તિના દર્શનથી આપણામાં પણ એ ગુણો વિકસે છે અને આપણું જીવન સાર્થક બને છે. તેથી કવિ વૈષ્ણવજનના દર્શન કરવાનું કહે છે જેથી આપણે પણ એવા ગુણો ધરાવનાર વ્યક્તિ બની શકીએ. 3. કવિ વૈષ્ણવજનને સકળ તીર્થ સ્વરૂપ શા માટે કહે છે? જવાબ: વૈષ્ણવજન કવિ સકલ તીર્થ સ્વરૂપ કહે છે કારણ કે તે ભગવાન વિષ્ણુના ભક્તો માટે તીર્થ સ્થળોની સમૃદ્ધિ અને પવિત્રતા દર્શાવે છે. સકલ તીર્થ સ્વરૂપનો અર્થ થાય છે કે તે વ્યક્તિ કે કવિ તમામ તીર્થ સ્થળોનું સ્વરૂપ છે, એટલે કે તે તીર્થ સ્થળોની જેમ પવિત્ર અને શ્રદ્ધાળુ છે. આથી વૈષ્ણવજન કવિ પોતાને અથવા ભગવાન વિષ્ણુના ભક્તોને સર્વ તીર્થ સ્થળોની સમાન પવિત્રતા અને શ્રદ્ધા ધરાવનાર તરીકે દર્શાવે છે. 4. નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ સ્પષ્ટ કરો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. જવાબ: આ પંક્તિઓમાં આદિકવિ નરસિંહ મહેતા સાચા વૈષ્ણવજન, ભગવાનના સાચા માણસ કે ભક્તના ઉત્તમ લક્ષણો દર્શાવતા કહે છે કે પીડ પરાઈ જાણે રે. સાચો વૈષ્ણવજન એ જ છે જે બીજાના પીડા, મુશ્કેલી કે દુઃખને પોતાની ગણીને સમજી શકે છે. તેનામાં પરદુઃખ ભંજનની ભાવના હોય છે. પરદુઃખે ઉપકાર કરે તોય તે દુઃખી અને જરૂરિયાતમંદ લોકોના દુઃખ દૂર કરવા માટે તેમના પર ઉપકાર કરે
એટલે કે તેમની નિસ્વાર્થ ભાવે મદદ કરે છે. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો. નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દમાં વર્ણવો. જવાબ. નરસિંહ મહેતાએ પોતાના પદ વૈષ્ણવજનમાં સાચા વૈષ્ણવના લક્ષણો વર્ણવ્યા છે. આ કાવ્યમાં જે લક્ષણો વર્ણવ્યા છે તે આ મુજબ છે. તે અન્યના દુઃખ દર્દને જાણે છે, અન્યના સુખે સુખી તેમજ દુઃખે દુઃખી હોય છે. તે નિંદાથી દૂર રહે છે. તે કદી કોઈની ટીકા કરતો નથી. પરોપકાર કરીને તેનું અભિમાન રાખતો નથી. સમગ્ર વિશ્વમાં સૌને વંદન કરે છે, માન આપે છે. મતલબ કે સૌને વૈષ્ણવજનને પરસ્ત્રી માતા સમાન હોય છે. હંમેશા સત્ય બોલે છે. પારકું ધન તેને પથ્થર સમાન છે. સાચો વૈષ્ણવ કદાપી લોભ કરતો નથી. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. વિભાગ સી. માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. 1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. 1. દષ્ટિ, જેનો સાચો ઉત્તર છે દ્રષ્ટિ. 2. જીહવા, જેનો સાચો ઉત્તર છે જીહવા. 2. નીચેના શબ્દની સાચી સંધિ છોડો. 1. વી પ્લસ આપ બરાબર વિલાપ. 2. નિસ પ્લસ ચલ બરાબર નિશ્ચલ. 3. નીચેના શબ્દની સાચી સંધિ છોડો. નિર્મળ બરાબર નિર નિહ પ્લસ મળ. 4. નીચેના શબ્દોના સમાસ ઓળખો. 1. વૈષ્ણવજન કર્મધારય. 2. પરધન તત્પુરુષ. 3. નિર્મળ બહુવ્રીહી. 4. કામક્રોધ દ્વંદ્વ. 5. નીચેના શબ્દોમાં કયો પ્રત્યય રહેલો છે તે લખો. પરપ્રત્યય, પૂર્વ પ્રત્યય, એક પણ પ્રત્યય નહીં. 1. લોભી પરપ્રત્યય. 2. ઉપકાર પૂર્વ પ્રત્યય. 3. પરાય પર પ્રત્યય. 4. નિર્મળ પૂર્વ પ્રત્યય. પ્રશ્ન 6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. 1. નિંદા વગોવણી. 2. કપટ છળ પ્રપંચ. 3. વૈરાગ્ય અનાસક્તિ. 4. ઉપકાર કલ્યાણ. પ્રશ્ન 7. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખો. 1. વૈષ્ણવજન જાતિવાચક. 2. તૃષ્ણા ભાવવાચક. 3. લોક સમૂહવાચક. 4. તીરથ જાતિવાચક. પ્રશ્ન 8. નીચેની પંક્તિમાંના અલંકારોનો પ્રકાર લખો. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે, વાચ કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. અંત્યાનુપ્રાસ. નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો. પ્રશ્ન 9. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. 1. તાળી લાગવી, એકતાન થવું, કોઈપણ કાર્ય કે વિચારમાં મન પોરવાઈ જવું. 2. 71 કુળ તારવા, પૂર્વજોનો ઉદ્ધાર કરવો, પોતાના સાચા કાર્યોથી વંશ કે પેઢીનું નામ રોશન કરવું. પ્રશ્ન 10. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ લખો. લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ નિર્લોભી. સૌની તરફ જોનાર સરખી દૃષ્ટિ સમદ્રષ્ટિ. સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવા તે વૈરાગ્ય. એવી પવિત્ર જગ્યા જે યાત્રા માટે જાણીતી હોય તીર્થધામ તીર્થસ્થાન. પ્રશ્ન 11. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. 1. પરાઈ પોતાની. 2. નિંદા પ્રશંસા. 3. નિર્મળ મલિન. 4. અસત્ય સત્ય. 6. દ્રઢ દુર્બળ. 7. વણલોભી લોભી. પ્રશ્ન 12. નીચેના શબ્દોના અર્થ આપો. 1. ઉપકાર અપકાર. ઉપકાર ભલું કરવું મદદ કરવી. અપકાર નુકસાન કરવું. 2. નિંદવું ટીકા કરવી દોષ કાઢવો. 3. નિંદવું ઊંઘવું. પ્રશ્ન 13. નીચેના તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. 1. તોય તો પણ. 2. આણે લાવે. 3. કાચ ચરિત્ર. 4. ઝાલે પકડી લે. 5. ભણે કહે. 6. કેની કોની. પ્રશ્ન 14. નીચેની પંક્તિમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. પ્રશ્ન 14. નીચેની પંક્તિમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. કુલ 71 તાર્યા રે. 71
સંખ્યાવાચક વિશેષણ. પ્રશ્ન 15. નીચેની પંક્તિમાંથી ક્રિયા વિશેષણ શોધીને તેનો પ્રકાર લખો. પરધન નવ ઝાલે હાથ રે. નવ નકારવાચક વિશેષણ. પ્રશ્ન 16. નીચેના શબ્દોના ધ્વનિ ઘટકો છૂટા પાડો. 1. દષ્ટિ. દ પ્લસ શ પ્લસ ટી. 2. તૃષ્ણા. તૃ પ્લસ શ પ્લસ ના. 3. વૈષ્ણવ. વૈ પ્લસ શ પ્લસ ણ પ્લસ બ. મિત્રો, અહીં આપણા પ્રશ્નો એ પૂર્ણ થાય છે. તમે હજી સુધી પેન્ટેડ સાથી સાથે ન જોડાયા હો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હમણાં આપણે મળીશું એક નવા ચેપ્ટરના પ્રશ્નો અને તેના ઉત્તર સાથે. એ હેલો, કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.